સમાચારમાં આગળ વાત કરીશું સાબરકાંઠાથી। સાબરકાંઠામાં ઉત્તર ગુજરાત સહિત સાબરકાંઠા જિલ્લામાં છેલ્લા દિવસોમાં 40 થી 50 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે। મગફળીના પાક માટે 70,000 હેક્ટર જમીનમાં વાવેતર થઈ ચૂક્યું છે। ભારે વરસાદના કારણે નદી, તળાવ અને નાળા છલકાઈ ગયા છે, જેના કારણે મગફળીના પાકને વ્યાપક નુકસાન થવાની શક્યતા સેવાઈ રહી છે। જિલ્લા ખેતીવાડી અધિકારી પીકે જોશીએ જણાવ્યું હતું કે આગામી 7-10 દિવસમાં સમગ્ર સર્વે કામ પૂર્ણ થશે અને ખેડૂતોને આફતને ધ્યાનમાં રાખી રાસાયણિક દવાઓ છંટકાવવાનું સૂચન કરવામાં આવ્યું છે। સાબરકાંઠા જિલ્લાની અંદર સાર્વત્રિક વરસાદ નોંધાયેલ છે। મોટાભાગના તમામ તાલુકાઓમાં વરસાદ સારો એવો પડી ગયો છે। ત્યારબાદ હાલની તારીખમાં જો વાત કરવામાં આવે તો મગફળી પાકની અંદર 70,000 હેક્ટરથી વધારે વાવેતર થયેલ છે। હાલ ખેડૂત મિત્રો તમામને સૂચના છે કે હાલ કોઈ પણ જાતની દવાના ઉપયોગ ના કરે, સાથોસાથ ખાતરનો પણ હાલ ઉપયોગ ન કરે। તેમ છતાં જો પણ ફૂગ જેવો પ્રશ્ન ઉપસ્થિત થાય તો આવનારા 4-5 દિવસો પછી જો પાણી સુકાય, ભેજ સુકાય ત્યારબાદ ફૂગનાશક દવાઓનો ઉપયોગ કરે તે